નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકામાં આશરે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી। નગરપાલિકાની કુલ 24 બેઠકો ભાજપના ફાળે જતા પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા। ગણદેવી નગરપાલિકાના પ્રથમ અઢી વર્ષના કાર્યકાળ માટે પ્રમુખ તરીકે અનિતા ભંડારીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ પદે રાજુ પટેલ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા। આ ઉપરાંત કારોબારી અધ્યક્ષ તરીકે પિનાકિન પંડ્યાની વરણી કરવામાં આવી હતી। શાસક પક્ષના નેતા પદે કેયુર વશી તથા દંડક તરીકે જયલક્ષ્મી ગાજુલની પસંદગી કરવામાં આવી હતી। નગરપાલિકામાં ભાજપના તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાતા કાર્યકરોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો। મારું નામ અનિતાબેન દિનેશચંદ્ર ભંડારી છે। હું વોર્ડ નંબર 5 માંથી બિનહરીફ તરીકે ચૂંટાઈને આવી છું। હવે મારે ગણદેવીનો વિકાસ કરવો છે અને એ વિકાસને આગળ પ્રગતિ કરવી છે। ગણદેવીને અમારે સ્માર્ટ સિટી બનાવવી છે અને એના માટે અમે આગળ પ્રયત્ન કરતા રહીશું। લોકોની સમસ્યા છે એ અમે એમના ઘરે જઈને અમે એમની સાથે વાતો કરીશું અને એમની જે સમસ્યા હશે તેનું અમે નિરાકરણ કરીશું। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી।